i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગરનગરમાં આવેલા નિવાસ બજારમાં વરસાદના કારણે ઘરોમાં ટીચણસમા પાણી ભરાયા। વાહન ચાલકો અને રહેણાંક મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પ્રતિક્રિયા સામે આવી, આવો સાંભળીએ। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડનગરમાં દર વખતે વરસાદના પાણીના ઘરોમાં ટીચણસમા પાણી ભરાયા છે અને વાહન ચાલકો અને રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને રસ્તાની પણ બિસ્માર હાલત છે। ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા સિંગવડ તાલુકામાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી અને સંસદ અને ધારાસભ્ય જન્મભૂમિ અને કર્મભૂમિ સિંગવડ બજારમાં આવી હાલત છે। ત્યારે ગરીબ પ્રજાની વારે આવી સાંસદ અને ધારાસભ્ય પર આક્ષેપ અને કટાક્ષ કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાણીમાં ઊભા રહી અને વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ કામગીરી ના થાય તો ઘણાને ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, પ્રમુખ રાકેશભાઈ બારિયા, વિમલભાઈ તાવ્યાડ ઉપસ્થિત રહી અને સાંસદ અને ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા હતા। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ બજારમાં નીચવાસ ફળિયામાં જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનો ખૂબ ભરાવો થઈ ગયેલો છે। અહીંયા અવર જવર કરવી પણ મુશ્કેલ છે। આ ભાજપનો પાપ ફૂટ્યો છે, એના કારણે અત્યારે અહીંયા જે રહેતા તમામ નાગરિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે। અત્યારે અહીંયા નીકળાતું જ ના હોય તો એમની જોડે રહેલા માણસોની પરિસ્થિતિ શું હશે। અત્યારે આ પાણી રોકાઈ રહેલું છે, એના કારણે ગંદકી પણ અહીંયા ફેલાશે, સાથે સાથે લોકો બીમાર પણ પડશે। તો એની જવાબદારી કોની રહેશે? એ ખરેખર અહીંયા આપણા દાહોદ જિલ્લાના સંસદ સભ્ય તેમજ અહીંના 131 વિધાનસભાના ધારાસભ્ય એમને મારે કહેવું છે કે ખરેખર તમે તમારા આંગણામાં જ જો ચોકસાઈ ના રાખતા હોય, આ સિંગવડ બજાર એ એક તાલુકાનું રાજધાની છે, તો અહીંયા જ ચોકસાઈ ના હશે તો તમે ગામડાનો વિકાસ કેવી રીતે કરશો? આખા દાહોદ જિલ્લાનો વિકાસ કેવી રીતે કરશો? ખરેખર આ ભાજપવાળા ભ્રષ્ટાચાર કરવા રહેલા છે, જેના કારણે આ ચોમાસામાં આમ જનતાને તેમજ અહીં રહેલા તમામ નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે। ખરેખર અહીંયા કલેક્ટર સાહેબે પણ આવવું જોઈએ, તાલુકા વિકાસ અધિકારીએ પણ આવવું જોઈએ અને ખરેખર અહીંના લોકોની કેટલી હાલાકી પડી રહી છે। અમે પણ અહીંયા નીકળીએ તો અમારે પણ ઢીચણ પાણી આવે છે, ત્યાં લોકો જાતે મહેનત કરી રહ્યા છે, પણ એમને જે બાંધકામ કર્યું છે કે ગટર લાઈનનું કામ કર્યું છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો હોવાથી અહીં ખૂબ હાલાકી વેઠવા પડી રહી છે। સર, તંત્ર દ્વારા આનો પાણીનો નિકાલ ના કરવામાં આવે તો આપણી ધરના શું રહેશે? સર, તંત્ર દ્વારા તો ટૂંક સમયમાં ના કરવામાં આવે આ પાણીનો નિકાલ તો અમે અઠવાડિયામાં જ અહીંયા ધરણા પર બેસવાના છે। તાત્કાલિક એમને જે પણ કાર્યવાહી કરવી હોય એ કરાવીને પછી જ આ પાણીનો નિકાલ કરે તો જ અમે જંપવાના છીએ।